એક ક્ષણ મન પરમાત્મામાં સ્થિત થવાથી સર્વે પાપો બળી જાય છે, સર્વે તીર્થોનું સ્નાનનું ફળ મળે છે, આખી પૃથ્વીના ધનનું દાનનું ફળ મળે છે, કરોડો યજ્ઞનું ફળ મળે છે, સર્વ દેવોની પૂજાનું ફળ મળે છે અને સર્વ પિતૃની સદગતિનું ફળ મળે છે. તે મનુષ્ય પરમાત્માને આખી પૃથ્વીમાં પહેલા નંબરનો પ્રિય બને છે. ગીતા અધ્યાય 18 શ્લોક 69 પુરાવો છે. પરંતુ શરત એટલી જ છે, તે જ્ઞાન તને તત્વદર્શી જ્ઞાનીઓ ઉપદેશ આપશે. તેમને પ્રણામ કરી, તેમની સેવા કરી, તેમને પ્રશ્ન પૂછી તે જ્ઞાન તું જાણી લે અને એ જ્ઞાન પામ્યા પછી તું ફરી મોહ, સ્વાર્થ, લોભ, ક્રોધ, કામ, દમ, ગર્વ અને અભિમાન, છળ, કપટ, ઈચ્છા, વેર, ઈર્ષા અને સુખ, મોજ, શોક અને હિંસા વગેરે પાપ કર્મ ના કરવાથી આ સર્વે મતલબ કે જે છે ને એક ક્ષણમાં મતલબ પ્રાપ્ત થાય છે. પણ આટલાવાના છોડી દેવાથી, જો તું આ બધા પાપીઓથી પણ વધારે પાપી હોઈશ તો જ્ઞાન વડે સર્વે કર્મો બળી જાય છે. પરંતુ શ્રદ્ધાવાન ને તત્પર ને સર્વે ઇન્દ્રિયોને જીતવાથી મોક્ષરૂપ પરમ શાંતિ પામે છે. ગીતા અધ્યાય 4 શ્લોક 34 થી 39 પુરાવો છે. જ્યારે બુદ્ધિમાં મોહરૂપી કચરો સાફ થવાથી વૈરાગ લાગશે. આ ગીતા અધ્યાય 2 શ્લોક 52 પુરાવો છે. તો શાસ્ત્રોના અનેક પ્રકારના સિદ્ધાંતોનો મતભેદ સાંભળીને તારી બુદ્ધિ સમાધિમાં સ્થિત થતી નથી. તે માટે તું તત્વજ્ઞાન જીવનમાં ઉતારીને સ્થિત પ્રગથી સર્વે કામનાઓ છોડી દઈશ અને આત્મા વડે આત્મામાં સંતોષ પામીશ. ત્યારે પ્રસન્નતા વડે મનુષ્યના સર્વ દુઃખો મટે છે. આમ જે પુરુષ સર્વે કામનાઓ છોડી દે છે, નિસ્વર્વા, નિસ્ફુરતા, મમતા વિનાનો અને અહંકાર વિનાના થઈને પરમાત્માને પામે છે. આ ગીતા અધ્યાય 2 શ્લોક 52 થી 72 પુરાવો છે. તો હે અર્જુન, કદી તૃપ્ત ન કરી શકાય એવો આ કામ રૂપ અગ્નિ નિત્યનો દુશ્મન છે. જ્ઞાનીઓનું જ્ઞાન એનાથી જે ઢંકાઈ જાય છે. આ ગીતા અધ્યાય 3 શ્લોક 39 પુરાવો છે. તો જ્ઞાનીઓ બ્રાહ્મણોમાં, કાયમાં, કૂતરામાં, ચંડાળમાં સમાન દ્રષ્ટિ રાખે છે. સમાન દ્રષ્ટિ જીવ પ્રાણીમાં રાખવાથી જે જન્મ મરણ હાલમાં જે જીતે છે. આ ગીતા અધ્યાય 5 શ્લોક 18 થી 19 પુરાવો છે. તો સર્વે ધર્મ છોડી તું મારા એકના શરણે આવ, હું તને સર્વ પાપોથી છોડાવીશ. આ ગીતા અધ્યાય 18 શ્લોક 66 પુરાવો છે.